જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ આજે ભાવથી આપણે વનડિયાની વાર્તા સાંભળીએ. કંચનવતી નગરમાં કનકવતી નામની કન્યા રહે. તેને 7 ભાઈ 7 પરણેલા. ઘરમાં 7 ભાભી એટલે કનકવતી તો નવરી ને નવરી. કંઈ રાંધવાનું નહીં, કંઈ વાસિંદું વાળવાનું નહીં કે બેડે પાણી ભરવાના નહીં. કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે. એમાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નાહવા જાય, કથા સાંભળે. આમ કરતા મહિનો પૂરો થયો અને એ કમાવી. 7 ભાભી કહેવા લાગી, નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા તો સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાય, મારે તો એક ઈશ્વર, તેના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે, હું પાપમાં ન પડું. 7 ભાભીએ નણંદને બહુ સમજાવી, પણ નણંદ એકની બે ન થઈ. ત્યારે વનડિયાને રીસ ચડી. વનડિયો તો વનનો દેવ, રીજે તો રાજ દે ને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો. એમ કરતા રાત પડી. 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈ બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીને પથારીમાંથી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને તો ડઘાઈ ગઈ. નક્કી નણંદબા રાત્રે કોઈની સાથે રંગે રાગ ખેલે છે. તેણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ. નણંદબાના નામ પર થૂથું કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ન ટકે તેમ સ્ત્રીના પેટમાં વાત ન ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગતનો લાભ મળે તેમ સતી સીતાને ગાળ દે છે. 7 વહુઓ તો વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરે છે. અને ધણીઓ એ આ વાત સાંભળીને કાળઝાળ થઈ ગયા. પણ પોતાના કુળને કલંક લાગે એવી આ વાત ઉઘાડી તલવાર લઈને તો બેનની પાસે ગયા અને કહ્યું, સાચું બોલ, નહીંતર તને જમીનમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પર પુરુષનો વિચાર કર્યો નથી. હું મન, વચન અને કર્મથી પવિત્ર છું. મારું માનવું હોય તો માનો, નહીંતર ખુશીથી મને મારી નાખો. એમ કરતા રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી સૂઈ ગઈ. 7 ભાઈઓ ઉઘાડી તલવાર લઈને ચોકી કરવા લાગ્યા. મધરાતે વનડિયો આવ્યો. ભમરાનું રૂપ ધારણ કરીને અંદર ગયો. ગુલાબની સુગંધ આવતા જ 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યો તો બેન તો ઘસઘસાટ ઊંઘે છે. કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે ને 7 ભાઈઓને પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા કે તું દેવ છો કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવ્યો છે? જવાબ દે, નહીંતર મર્યો સમજી લેજે. ત્યારે વનડિયાએ હસીને કહ્યું કે હું તો વનડિયો દેવ, શસ્ત્રથી એ ન મરું ને અસ્ત્રથી એ ન મરું. તમારી બેને વાર્તા સાંભળવાની મારી ના પાડી અને મારું અપમાન કર્યું, તેનું વેર વાળવા આવ્યો છું. 7 ભાઈઓ પૂછવા લાગ્યા, તમને રીઝવવાનો કોઈ ઉપાય હોય તો કયો. હા, એક ઉપાય છે. જો તમારી બેન વાળને પાડું, પાળને પૂરી, લેરને લાડુ ને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષમુક્ત થાય. ત્યારે ભાઈઓ કહ્યું કે હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે. એના માથે આળ આવી ચડ્યું છે, એનું શું? ગામના મોઢે અમારે ગયણું કઈ રીતે બાંધવું? ત્યારે વનડિયો બોલ્યો, સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે તેના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નંગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમારી બેનને મોકલજો. તેનું આળ ઉતરી જશે અને સત્યનો જય થશે. 7 ભાઈઓએ વનડિયાને વંદન કર્યા અને પછી વનડિયો અંતર્ધ્યાન થયો. સવારે કનકવતીએ વાળને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ ને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી તે દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે રાજાએ મંદિર પૂર્ણ થતાં જ્યોતિષને તેડાવીને પૂછ્યું કે મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે રાજ જ્યોતિષે કહ્યું કે હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ નહીં ચડાવી શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતણે ચાણીમાં પાણી સિંચે, એ જ જળ કળશને છાંટે તો પાપણના પલકારે કળશ ચડી જાય. પણ સતી સ્ત્રી મળવી દોયલી છે, માટે રાજ્યમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રી એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી 7 ભાઈઓ સાથે દરબાર ગઢમાં આવી. કળશ ચડાવશે તેવી ઘોષણા કરી. વાયુ વેગે ગામમાં વાત ફેલાઈ, પણ લોકો દાંત કાઢવા લાગ્યા. બીજે દિવસે આખું નગર ભૂક્યું થયું અને સૌને ખાતરી હતી કે નક્કી આ ભક્તાણીનો ભાંડો હવે ફૂટશે. કળશ ચડાવવા એ કાંઈ નાની માના ખેલ નથી.
કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચારણી બાંધી કૂવામાં નાખી પાણી સિંચવા લાગી. લોકોની તો આંખો ફાટી ગઈ. તરત જ સતીનો જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત જ કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા અને પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે, વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કકડીશમાં, કુડા કલક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણના દાસ, પુણ્ય ફળ્યા તે પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા તેવા તમારી વાર્તા સાંભળનાર અને સંભળાવનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.